અનુપપુરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું. અનુપપુરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ભાગ લીધો. આ યોજનાનો હેતુ સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવું અને લોકોને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવો છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર સોલાર એનર્જી અપનાવવા માટે સબસિડી પ્રદાન કરી રહી છે. આ યોજના અંતર્ગત 1 કિલોવોટ સુધીની સોલાર એનર્જી સિસ્ટમ પર 30,000 રૂપિયાની સબસિડી મળી રહી છે. 2 કિલોવોટ સુધીની સોલાર એનર્જી સિસ્ટમ પર 60,000 રૂપિયાની સબસિડી મળી રહી છે. 3 કિલોવોટ સુધીની સોલાર એનર્જી સિસ્ટમ પર 78,000 રૂપિયાની સબસિડી મળી રહી છે. આ જાગૃતિ શિબિરનો મુખ્ય હેતુ લોકોને સોલાર એનર્જીના ફાયદાઓ વિશે માહિતી આપવી અને તેમને આ યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવો હતો. શિબિરમાં નિષ્ણાતોએ સોલાર એનર્જીની સ્થાપના, જાળવણી અને તેના આર્થિક ફાયદાઓ વિશે વિગતવાર સમજાવ્યું. સોલાર એનર્જી માત્ર પર્યાવરણ માટે ફાયદાકારક નથી, પરંતુ આર્થિક દ્રષ્ટિએ પણ લાભદાયી છે. સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરવાથી વીજળીના બિલમાં ઘટાડો થાય છે અને લાંબા ગાળે ઉર્જાની બચત થાય છે. ઉપરાંત સોલાર એનર્જી સિસ્ટમથી ઉત્પન્ન વધારાની વીજળીને ગ્રીડમાં વેચીને વધારાની આવક પણ મેળવી શકાય છે. શિબિરમાં ભાગ લેનારા સ્થાનિક રહેવાસીઓએ આ યોજનાની પ્રશંસા કરી અને તેને અપનાવવામાં રસ દર્શાવ્યો. ઘણા લોકોએ તરત જ સબસિડી માટે અરજી કરવાનો નિર્ણય લીધો. સરકારે આ યોજના અંતર્ગત જાગૃતિ વધારવા અને વધુમાં વધુ લોકોને સોલાર એનર્જી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. આ યોજનાનો હેતુ માત્ર ઉર્જાની બચત કરવો નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપવું છે.